કેમ વિસ્તારમાં આવેલી શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભવ્ય વિજ્ઞાન મેળો અને સાંસ્કૃતિક પ્રદર્શન 1200થી વધુ લોકોએ લાભ લીધો. કેમ વિસ્તારમાં આવેલી શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તારીખ 22 ફેબ્રુઆરી 2026ના રોજ વિજ્ઞાન મેળો તથા સાંસ્કૃતિક પ્રદર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઓલપાડ તાલુકા પંચાયતના સભ્ય નીતાબેન બી પટેલ પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ઓપરેશન સિંદૂર વિષયક રજૂઆત હતી, જેમાં દીકરીઓ પર થતા અત્યાચાર સામે જાગૃતિ લાવવા અને દીકરીઓને આત્મવિશ્વાસ તથા સ્વરક્ષણની શક્તિ સાથે કેવી રીતે લડવું તે અંગે માર્ગદર્શન અપાયું. વિદ્યાર્થીઓએ સમાજમાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ વિષય પર અસરકારક રજૂઆત કરી. આ સાથે આજના યુગનો મહત્વ પ્રશ્ન મોબાઈલનો વધતો પ્રભાવ અને પહેલાની સાંસ્કૃતિક જીવનશૈલી પર વિશેષ પ્રદર્શન ગોઠવાયું. વિદ્યાર્થીઓએ જૂના સમયની રમતો, પરંપરાગત જીવનશૈલી તેમજ આજના આધુનિક યુગની ટેકનોલોજી અને રમતો વચ્ચે તુલનાત્મક રજૂઆત કરી, જે ખૂબ જ વિચાર પ્રેરક સાબિત થઈ. વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો રજૂ કર્યા. શરીરના વિવિધ અંગો અને તેમના કાર્ય વિશે બોડી પાર્ટ દ્વારા સુંદર સમજણ આપવામાં આવી. વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને પ્રસ્તુતિ કૌશલ્યે ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને પ્રભાવિત કર્યા. આ સમગ્ર કાર્યક્રમ શાળાના સંચાલક તેજેન્દ્રભાઈ સાવલિયા તથા આચાર્ય સ્મિતિ રેખાકુંડ અને વિજ્ઞાનના શિક્ષક હર્ષદભાઈ બાદાણીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યો. અંદાજે 1200થી વધુ વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોએ કાર્યક્રમનો લાભ લીધો. અંતમાં મુખ્ય મહેમાને વિદ્યાર્થીઓના પ્રયત્નોની પ્રશંસા કરી અને શાળાને શુભકામનાઓ પાઠવી. 22મી ફેબ્રુઆરી 2026 વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ કીમ ખાતે યોજાયેલ સાયન્સ ફેરમાં હાજર રહેવાનો મોકો મળ્યો. વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ અને એપલ પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ વિજ્ઞાન મેળામાં નાના ભૂલકાઓ દ્વારા નર્સરીથી લઈને સ્ટાન્ડર્ડ 12 સુધીના દરેક વિદ્યાર્થીઓએ એમની કૃતિ રજૂ કરી, એમના વિવિધ સાયન્સના પ્રોજેક્ટ રજૂ કર્યા. કેટલાક વિદ્યાર્થીઓએ કોમર્સના પણ પ્રોજેક્ટ રજૂ કર્યા. ખૂબ જ સુંદર બાળકોનું પ્રેઝન્ટેશન હતું અને દરેક બાળકની રજૂ કરવાની શૈલી ખૂબ સરસ રહી. મારો સન પણ આ શાળામાં અભ્યાસ કરે છે. વશિષ્ઠ ઇન્ટરનેશનલના સ્ટાન્ડર્ડ 1 CBSEમાં અભ્યાસ કરે છે. અમારા કીમ વિસ્તારમાં આ શાળા દ્વારા ખૂબ જ ભણતરનું ભાથું હમણાં પીરસાઈ રહ્યું છે. તો હું કીમના સમસ્ત નાગરિકોને, વાલીગણને એક વિનંતી કરું છું કે શક્ય હોય તો કીમમાં વશિષ્ઠ ઇન્ટરનેશનલમાં આપના બાળકોનો પ્રવેશ મેળવો અને આવા ખૂબ સુંદર જે પણ કાર્યક્રમો થાય છે તેમાં બાળકનો ખૂબ જ સારો વિકાસ થાય છે. વિકાસની સાથે સાથે બાળકને આપણી ભારતીય સંસ્કૃતિ અને એના કલ્ચર વિશે પણ ખૂબ જ સારી એવી એમને અહીંયા શીખવા મળે છે. તો બધા જ બાળકોને અને વાલીઓને હું વિનંતી કરું છું કે તમારો સૌપ્રથમ પ્રિફરન્સ વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલને આપો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. જય શ્રી કૃષ્ણ. હું તેજેન્દ્રભાઈ સાવલિયા, કીમ શ્રી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી તરીકે આજરોજ અમારી શાળામાં વિજ્ઞાન પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુલવામા જે બનાવ બન્યો એના વિશેની અમારી મેઇન થીમ હતી. સાથે સાથે દીકરીઓને, સ્ત્રી જે હેરાન થઈ રહ્યા છે એને બચાવ કઈ રીતે થાય, એક સ્ત્રી આગળ કઈ રીતે આવે એના માટેના હતા. સાથે મોબાઈલ થીમ પણ હતી. આજના યુગની અંદર જે કલ્ચર છે એના પણ થીમ હતી. તેમજ વિજ્ઞાન બાબતે અલગ અલગ બાળકોએ પ્રયોગ કરેલા હતા. 200થી જ્યાદા પ્રયોગો પણ હતા અલગ અલગ પ્રકારની અંદર. અને અમે એવું વિચારીએ કે કીમમાં જ કોઈ સારો નાગરિક બને, ડૉક્ટર, એન્જિનિયર, વકીલ કે રતન ટાટા પણ બની શકે એવા માટે બાળકોએ અલગ અલગ પોતાની અંદર રહેલી શક્તિઓને બહાર લાવેલા હતા. અને કીમના તમામ વ્યક્તિઓએ આ શાળાની અંદર પ્રવાહની અંદર લાભ લીધેલો હતો. આશરે 1000થી પણ વધારે લોકોએ આ વિજ્ઞાન મેળાનો લાભ લીધેલો હતો. આ રોજ હું તમામ કીમવાસીઓને કહું છું કે આવું ભવિષ્યમાં પણ આવા દેશભક્ત, સાંસ્કૃતિક અને વિજ્ઞાન અને ગણિતના પ્રદર્શનો અમારી શાળા દ્વારા કરવામાં આવશે. જય હિન્દ, ભારત માતા કી જય. વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ.